અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ છતાં ઈરાને સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન. ઇઝરાયલમાં ઘણી જગ્યાએ બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે સેનાને ઈરાનમાં સરકારી ઠેકાણાઓ પર હુમલો કરવાના આપ્યા નિર્દેશ. કહ્યું તેઓ તહેરાનમાં તબાહી મચાવશે. ઇઝરાયલથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીયો દિલ્હી પહોંચ્યા. C-17 ગ્લોબ માસ્ટર દ્વારા ભારતીયોનું રેસ્ક્યુ. ત્યાં જ અત્યાર સુધીમાં 2000થી વધુ ભારતીયો ઈરાનથી ઘરે પરત ફર્યા. પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થિતિથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો. $70ની નીચે સરક્યો બ્રેન્ટનો ભાવ, જ્યારે સોનું 2 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું. ઈરાન ઇઝરાયલના સીઝ ફાયરથી માર્કેટને મળ્યો સપોર્ટ, પરંતુ શરૂઆતી તેજી બાદ ઉપલા સ્તરેથી ઘટી અને બજાર થયા બંધ. નિફ્ટી સેન્સેક્સમાં 5%ની તેજી સાથે ક્લોઝિંગ. બેંક નિફ્ટી પણ 400 પોઈન્ટની તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ. हमारी सेनाओं ने भारत में बने हथियारों से दुश्मन को 22 मिनट में घुटने टेकने के लिए मजबूर कर दिया. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીની દેશના દુશ્મનોને ચેતવણી. બોલ્યા, આજનો ભારત જડબાતોડ જવાબ આપતા જાણે છે. ભારતીયોનું લોહી વહેવડાવનારાઓને છોડવામાં આવશે નહીં. 1 જુલાઈથી મોંઘી થશે ટ્રેનની મુસાફરી. સૂત્રો પ્રમાણે એસીના ભાડામાં 2 પૈસાનો, જ્યારે કે નોન એસીના ભાડામાં 1 પૈસા પ્રતિ કિલોમીટરનો થશે વધારો. અને રાજ્યના 8 જિલ્લામાં આજે રેડ એલર્ટ. 7 દિવસ સુધી વરસાદની આગાહી. રથયાત્રામાં વરસાદ રહેશે.